નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરાના સેવાસીમાં વિકાસનો ભોગ બનતા મોંઘીદાટ કાર ખાડામાં ગરકાવ। સ્થાનિકે કહ્યું, તંત્ર સમાવિષ્ટ 7 ગામોને ખાડામાં ધકેલશે તેવી આશંકા। સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલપ કરવામાં આવતા વડોદરામાં ખાડા એટલા વધી ગયા છે કે લોકોને શહેર ખાડોદરા તરીકે ભાસે છે। આજે વડોદરાના છેવાડે આવેલા અને ટીપી અંતર્ગત સમાવેલા સેવાસી ગામના પ્રવેશ સામે મોંઘીદાટ કાર ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા હતા। સ્થાનિકે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે તંત્ર 7 ગામોને ખાડોદરા બનાવશે। વડોદરામાં રોડ રસ્તો છે, પરંતુ તેની જાળવણી કરવામાં તંત્ર ઊણું ઉતર્યું છે। જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળે છે। સારા બનાવેલા રસ્તાઓ ઉપર પણ એક અથવા તો અન્ય કારણોસર ટૂંકા જ ગાળામાં ખોદકામ શરૂ કરી દેવામાં આવતું હોય છે, જેના કારણે આખરે તો સ્થાનિકોએ જ ભોગ બનવાનો વારો આવતો હોય છે। આજે આવું જ કંઈ વડોદરામાં સમાવિષ્ટ સેવાસી ગામમાં બન્યું, જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા। પ્રાપ્ત માહિતી અનુસાર સેવાસી સહિત 7 ગામોને તાજેતરમાં શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। આજે સેવાસી ગામના પ્રવેશદ્વાર સામે આવેલા ખાડામાં મોંઘીદાટ કાર ગરકાવ થઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિક નીતિન પટેલે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે સેવાસી સહિત 7 ગામને વડોદરા પાલિકામાં સમાવવામાં આવ્યા છે। વડોદરા ખડોદરા બનાવ્યું છે અને હવે આ 7 ગામોને પણ ખાડોદરા બનાવવાની તૈયારીમાં છે। પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ છે, છેલ્લા 10 દિવસથી અહીંયા ખાડો ખોદ્યો છે, પણ કોઈ કંઈ જ કરવા આવતું નથી। વડોદરા પાલિકાએ 7 ગામોને ખાડામાં ધકેલી દીધા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ખોદકામનો કોઈ અંત નથી। શહેરમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો જોવા મળે જ્યાં રસ્તો બનાવ્યા બાદ ખોદીને તેમાં કોઈ કામગીરી કરવામાં આવતી ન હોય, જેને લઈને શાસક પક્ષ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ સેવાસી ગામ છે વડોદરા મહાનગરપાલિકામાં જે 7 ગામો પાછળથી સમાવેશ કરેલા એ આ 7 ગામો છે। આ 7 ગામોને વડોદરાને ખાડોદરા બનાવ્યું છે। હવે નવા 7 ગામોને બી એ ખાડોદરા બનાવવાની તૈયારીમાં છે। આ મહાનગરપાલિકા ભ્રષ્ટ અધિકારીઓ આજે બી અહીં આગળ છેલ્લા 10 દિવસથી આ ખાડો ખોદાયેલો છે, હજુ કોઈ કરવા આવતા નહીં। અને આ વડોદરા મહાનગરપાલિકા નવા 7 ગામોને લઈને આવા ખાડાની મય ધકેલી દીધા છે। મારું નામ બિપિનભાઈ સોમાભાઈ પટેલ સેવાસી। વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસીમાં રાતના અંધારામાં આંતરિક રોડ પર ઓવરલોડ ટ્રેલરે બાઇક સવાર યુવકોને અડફેટે લેતા એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા નૂર પાર્કમાં રહેતા મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ તેમજ મિત્ર રાજા ઉર્ફે અલ્લા રખા શાહ અને પ્રણવ જોશી પોતાની મોટરસાયકલ પર મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં ભૂમિ ચોકડીથી જ્યુપિટર 4 રસ્તા તરફ જઈ રહ્યા હતા। રાત્રિના 11 વાગ્યાની આસપાસ જીઆઈડીસી આવેલી શિવ સુંદર કંપની પાસે સામેથી આવતા એક ઓવરલોડ જોબ ભરીને આવતા ટ્રેલરે ડીપર લાઇટ મારતા બાઇક સવાર યુવકો લાઇટથી અંજાઈ થતા તેઓ ટ્રેલરમાં લગભગ 5 ફૂટ બહારના ભાગે નીકળેલા લોખંડના મહાકાય જોબ સાથે અથડાતા તેમને કારણે મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ અને અલ્લા રખા શાહને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોહમ્મદ ઇમ્તિયાઝ શેખનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અલ્લા રખા શાહને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ છે। અત્રે ઉલ્લેખનીય છે કે વિશાળકાય લોખંડના જોબ વર્કને લઈને નીકળેલા ટ્રેલરે એક યુવકનો જીવ લીધો છે, ત્યારે જીઆઈડીસીના સંકડા રસ્તાઓ ઉપર આવા ભારે વાહનો કોઈપણ પ્રકારની ચેતવણી વગર બેફામ અવરજવર કરી રહ્યા છે। સામાન્ય રીતે આવા ઓવરલોડ વાહનો હંકારવા માટે આસપાસ સાવચેતી રાખવી જરૂરી છે। જોકે જીઆઈડીસીમાં અનેકવાર આવા ભારદારી વાહનો અકસ્માત સર્જે છે। અકસ્માત માટે જવાબદાર ટ્રેલર ચાલક સામે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મૃતકના પરિવારજનોએ કંપની સંચાલકો સામે પણ કાર્યવાહીની માંગ કરી છે। क्या नाम है, क्या घटना बनी? मेरा नाम मोहम्मद इस्तियाक है, मेरे भाई का नाम मोहम्मद इम्तियाज़ है। वो लोग 9:30 बजे दुकान से निकले थे, बोले मैं एक भाईबंद से मिलने जा रहा हूँ, तो वहाँ से आता हूँ। तो वो लोग गए, तो फिर मैंने 2-3 बार फ़ोन लगाया, बोले 2-5 मिनट आ रहा हूँ। तो फिर मैंने उनको फ़ोन किया, फिर थोड़ी देर बाद वो भाई ने आ रहे थे उधर से, तो फ़ोन किया,
जब मेरे को फ़ोन किया तो भाई मेरे बोलते हैं कि एक्सीडेंट हो गया है। तो मैं वहाँ पे पहुँचा तो एम्बुलेंस को फ़ोन लगाया, मैं भाई को देखा तो भाई एक्सपायर हो गए। तो वहाँ पे मेरे भाई को हद से ज़्यादा गंभीर चोट आई थी। फिर वो भाई को दोनों को डाल के हॉस्पिटल लेके आया गया। तो एम्बुलेंस वाला बोलता है कि एक ही केस ले जाऊँगा, 2 नहीं ले जाऊँगा। तो हम लोग बोले ठीक है, दोनों ले चलो आप, वहाँ डॉक्टर भले लेट मिलेगा मगर इसको ले तो चलो, बंदे का खून बंद हो जाएगा। तो इतना सारा बड़ा टेलर पे इतना ज़्यादा जॉब लेके जाने अच्छा नहीं है, किसी की जान जाती है, पुलिस के डेंट होते हैं। पुलिस फरियाद किया? पुलिस फरियाद न्याय की के लिए हमने, क्या मदद हमको इंसाफ चाहिए। और मेरे भाई की अभी 6-7 महीने की लड़की है, 1-1.5 साल हो गए शादी हुई है, हमको इंसाफ चाहिए। ભારતની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી પ્રીત્યર્થી શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન વાડી વડોદરા દ્વારા તારીખ 12 થી 17મી માર્ચ સુધીમાં અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે આજરોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ભારતની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી પ્રીત્યર્થે શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થા વાડી વડોદરા તથા મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈનના સંયુક્ત ઉપક્રમે શહેરના વાડી સ્થિત મહાદેવ તળાવ ગોપાલનગર સોસાયટીની બાજુમાં આવેલા મેદાનમાં તારીખ 12મી માર્ચથી 17મી માર્ચ સુધીમાં અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાસંમેલનમાં વેદોની ઉપલબ્ધ 10 શાખાઓનું સંહિતા પારાયણ, ચતુર્વેદ, મહાયોગ સંહિતા, સ્વાહાકાર તેમજ શ્રેષ્ઠી યજ્ઞ અને દિવ્ય જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ વેદ નારાયણના સાનિધ્ય અને સેવા થકી વૈદિક સનાતન ધર્મનું રક્ષણ અને વર્ધન છે, જેના થકી સમાજ અને રાષ્ટ્ર તેમજ વિશ્વ કલ્યાણ સાધવાનું છે। આ મહાસંમેલનમાં દેશભરના વિવિધ સંપ્રદાયોના ધર્મગુરુ, આચાર્યશ્રીઓ, સંતો, મહંતો પધારનાર છે। ત્યારે આ સમગ્ર મહાસંમેલનના કાર્યક્રમ અંગે આજરોજ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી महाराज द्वारा विगतवार माहिती આપવામાં આવી હતી। चारों अखिल भारतीय चतुर्वेद में 4 वेद हैं। पहले ऋग्वेद था, वेद व्यास जी ने उसके 4 विभाग कर दिए, ऋग, यजुः, साम, अथर्व। तो इन चारों वेदों के 3 विभाग हैं, मंत्र भाग, ब्राह्मण भाग और उपनिषद भाग। उनके चारों वेदों के ब्राह्मण आकर के उनका पाठ करेंगे, फिर शाम को उन्हीं पर संत महात्मा लोग प्रवचन देंगे कि इन वेदों में जो उपदेश दिया गया है, ये उपनिषद है ना, ये उपनिषद का अर्थ ही है कि ब्रह्म के समीप, परमात्मा के समीप ले जाना, अज्ञान का नाश करना, सदैव विसरण गति अवसादनयोः एताः उपनिषदाः सारभूतानां वेदांतानां। ये हमारी भारतीय संस्कृति के ग्रंथों का निचोड़ है, सार है। इसी से सब कुछ हमें प्राप्त हुआ है, वेदों से ही सब कुछ प्राप्त हुआ है। तो वेदों की रक्षा करना चतुर्वेद महासम्मेलन का एक उद्देश्य है। दूसरा उद्देश्य यह है कि उस वस्तु की रक्षा करनी चाहिए जिसका कोई विकल्प नहीं है, विकल्प नहीं है, यानी यह नहीं तो यह, इसी को विकल्प कहते हैं ना, कि यह नहीं तो यह, ये मकान नहीं लेना तो ये ले लें क्योंकि 2 मकान हैं वहाँ, तो विकल्प है आपके पास कि इसको नहीं लेना है तो इसको खरीद लें। लेकिन वेदों का कोई विकल्प नहीं, जितना भी विकास हुआ है सबका विकल्प है, जितने भी प्रकल्प हैं सबके विकल्प हैं, क्योंकि सारे विकल्प पौरुषेय हैं और वेद अपौरुषेय हैं, तो उनका कोई विकल्प नहीं है। यानी ऐसा काम नहीं चला सकते हैं हम, ऐसा काम नहीं चला सकते हैं कि जलेबी नहीं मिल रही है तो गुलाब जामुन से ही मुख मीठा कर लें, ये विकल्प हो गया। वेदों के साथ ऐसा नहीं है। आज जितना भी विकास हुआ है, पहले पगडंडी थी, फिर बैलगाड़ी की रास्ता बनी, फिर रोड बने, फिर अब 4 ट्रैक 6 ट्रैक बनते जा रहे हैं, विकास होता जा रहा है, ये सब विकल्प होता जा रहा है ना। झोपड़ी में रहते थे, फिर नरिया घरिया के मकान में आए, फिर ढाबा हुआ, स्लैब हुआ, लेंटर हुआ, फ्लैटों में आ गए, बड़े बड़े बंगलोज बन गए, है ना। ये सब विकल्प होते जा रहे हैं। साइकिल में चलने वाले हवाई जहाज में चलने लगे, ये सब विकल्प होता गया ना। लाख वर्ष पहले, 10 लाख वर्ष पहले, 1000 वर्ष पहले, 5000 वर्ष पहले जज्जाग्रतो दूर मुदईति दैवन, जैसा पाठ होता था वैसा ही पाठ आज हो रहा है। लाखों वर्ष पहले गायत्री मंत्र का जैसे जाप किया जाता था आज वैसा ही जाप किया जा रहा है, कोई विकल्प नहीं है इसका।
इसलिए इनकी रक्षा होनी चाहिए। इनका कोई विकल्प नहीं होता है, उनकी रक्षा होनी चाहिए। तो उनकी रक्षा कैसे की जाए, इसी के लिए ये महारुद्र सेवा संस्थान ने एक बहुत बड़ा उपक्रम प्रारंभ किया और इसका संदेश पूरे देश में जाने वाला है। बहुत बड़ा कार्यक्रम, आयोजकों के मन में वेदों के प्रति निष्ठा, प्रायः मनुष्य की निष्ठा उस वस्तु की प्रति होती है जिस वस्तु से उसका स्वार्थ होता है। स्वामी जी, वेदों तक पहुंचने के लिए संस्कृत अनिवार्य है, सामान्य जन को भी पहुंचना है। तो आज तक की जितनी भी सरकार रही, मतलब भारत के प्रति उदासीन ही रही। हाँ, लेकिन हम लोग तो उदासीन नहीं है ना। जी बिल्कुल। भारतीय तो उदासीन नहीं है, आप लोग उदासीन नहीं हैं। यदि आप उदासीन होते तो आपके मन में प्रश्न नहीं आता। तो प्रश्न ઊભા થયા છે तो अपना तुम्हारे अंदर संस्कृत है ना, उसका ज्ञान है, बस निकल नहीं रहा है। तो निकालने के लिए बहुत से गुरुकुल, विद्यालय, संस्कृत पाठशालाएं चल रही हैं। तो ये कैसे आयोजनों की आवश्यकता है, मतलब हाँ, ऐसे ही आयोजनों की आवश्यकता है। जैसे वेद सम्मेलन हो रहा है, कोई पौराणिक सम्मेलन हो जाए, संस्कृत सम्मेलन हो जाए, संस्कृत संभाषण सम्मेलन हो जाए, कर्मकांड सिखाने का सम्मेलन हो जाए, और ये होते रहते हैं। बड़ौदा में ये कार्यक्रम हो रहा है तो ये प्रचारित हो रहा है, अन्यत्र हो पाता है। यहाँ आप लोगों का सहयोग इन लोगों को प्राप्त है, और शहर है, साधन सुविधा सब प्राप्त हैं, महानगर है, बहुत जगह होता है, लोग जान नहीं पाते हैं। वो कार्यक्रम क्षेत्रीय हो करके रह जाता है। हाँ, उज्जैन में कई जगह होता है। हाँ, द्वारका में प्रतिवर्ष होता है, प्रायः प्रतिवर्ष होता है, होता रहता है। अभी तो द्वारका में तो 50 दिन तक चला। 50 दिन तक कहाँ से आए थे वो? महाराष्ट्र से, महाराष्ट्र से आए थे। 50 दिन तक यही चला, लेकिन द्वारका जिले के बाहर वो सूचना नहीं गई। हमारे ही मठ में हुआ, और 100 ब्राह्मण थे, एक दो नहीं, 50 घनपाटी, 100 घनपाटी ब्राह्मण थे, आते जाते रहे, लेकिन 40 हमेशा रहे, 100 थे। और 50 दिन तक चला। उन्होंने अपने गुरु की स्मृति में किया, खूब अच्छा सुनाया उन्होंने। तो इसी तरह से ये शिष्य प्रशिष्य परंपरा से ही वेद सुरक्षित हैं। इनको आज हम जो पा रहे हैं वो इसी तरह से पा रहे हैं, परंपरा से पा रहे हैं, और कुछ। गुरुजी, वेद रक्षा के साथ साथ गौ रक्षा के बारे में क्या? वेद रक्षा में गौ रक्षा आ गई, क्योंकि वेदों में ऋग्वेद में सबसे पहले गाय रक्षा के लिए उपदेश प्राप्त है। तो गायों की रक्षा का उपदेश वेदों में प्राप्त है, और उसके लिए हम लोग जागृत भी करते हैं। बहुत से संस्थान, बहुत से गोपालक और दूसरे लोग भी बड़े बड़े समितियां बना करके और ट्रस्ट बना करके गौ माता के लिए कर रहे हैं। आपके बड़ौदा में ही बहुत है ना, वैष्णव संप्रदाय के जो महापुरुष हैं, उन लोगों ने भी बहुत जगह गायों का स्थान और गौशाल, गोठान बना रखे हैं। और पथमेड़ा में तो 1 लाख गाय है, 1 लक्षाधिक गाय हैं, और हजारों एकड़ में उनकी गौशाला है। तो ऐसे बहुत जगह हो रहा है, और वेदों में ये बात है, आप जो कह रहे हैं ना, वेदों में है। तो माता रुद्राणाम वसुनाम, ये वेद मंत्र ही है। वसुओं की माँ है वो, आदि आदि। મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિના અધ્યક્ષે પોલીસ કમિશનરને પત્ર લખ્યો। વડોદરા શહેર પોલીસ સ્ટેશનની બહાર વર્ષોથી પાર્ક કરેલા વાહનો ખસેડવાની માંગ કરી। વડોદરા શહેર પોલીસ સ્ટેશનનો બહાર વર્ષો પાર્ક કરેલા વાહનો ખસેડવાની માંગ કરી વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે પોલીસ કમિશનરને પત્ર લખીને વાહનો ખસેડવાની માંગ કરી। વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા વકરતી હોવાનો સાથે સ્વચ્છતા જળવાતી નથી। વડોદરા શહેરના જુદા જુદા પોલીસ રહીશો તથા રાહદારીઓ દ્વારા પોલીસ સ્ટેશન અને ચોકીઓની બહાર જે તે પાલિકામાં ફરિયાદ કરાઈ હતી, જેથી કેસમાં જપ્ત કરાયેલા તથા બિનવારસી પડેલા વાહનો અંગે 15 દિવસમાં વાહનો દૂર કરવા પોલીસ કમિશનરને કાર્યવાહી કરવા સંબંધે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે પોલીસે વર્ષોથી મૂકેલા વાહનોનો નિકાલ કમિશનરને પત્ર લખ્યો છે। શહેરના પોલીસ સ્ટેશન અને જેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરે છે, ચોકીની આસપાસ થતા અવાવરું અને સાથે સ્વચ્છતા જળવાતી નથી, જગ્યા ગમે તેમ વાહનો પડી રહ્યા છે। 15 વર્ષ જૂના વ્હીકલનો નાશ કરવાના છે, જે ટ્રાફિકમાં અડચણ ઊભી કરવાની પણ કેન્દ્ર સરકારે કહ્યું છે, જેથી સાથે સ્વચ્છતા પણ બાધા ઊભી કરી રહી છે, જેના નીતિ નિયમ મુજબ કાર્યવાહી થાય તેવું જણાવ્યું હતું। પોલીસ સ્ટેશનની બહાર જે ગાડીઓ પડી રહી છે એના માટે આપણે જે કમ્પ્લેન કરવામાં આવી છે, શું કહેશો?
ચોક્કસ વડોદરા શહેરની હદમાં જ્યાં પોલીસ સ્ટેશન પોલીસ ચોકી છે અથવા જાહેર સ્થાનો ઉપર ક્યાંક કેટલીક જગ્યા ઉપર જૂના વ્હીકલ્સ અથવા જપ્ત કરેલા સાધનો જે વર્ષોથી ભંગાર હાલતમાં પડ્યા છે અને એના કારણે ક્યાંક સફાઈથી માંડીને ગંદકીનો ત્યાં ઉપદ્રવ થતો હોય છે અને કેટલીક જગ્યા ઉપર ટ્રાફિકને નડચણરૂપ પણ થતા હોય છે. તો એ બધી સિસ્ટમને ફોલો કરી એક યાદી બને અને યાદીની સાથે MGVCL હોય, કોર્પોરેશન હોય કે પોલીસ કમિશનર હોય, આ તમામના જે વ્હીકલ્સ અથવા પુલ રોડ સાઈડ પર પડ્યા છે, થાંભલા પડ્યા છે, ગમે ત્યાં નુકસાન કરતા છે, તો એણે દૂર કરવા માટે એક અપીલ કરી છે ને ચોક્કસ એના ઉપર કાર્યવાહી અમારું તંત્ર કરશે એવો વિશ્વાસ છે. ડોક્ટર હિતેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આશરે 71 જેટલી સંસ્થાઓએ આ શોમાં ભાગ લીધો છે. બરોડાના એગ્રીકલ્ચર કમિટી, બાગાયત ખાતું, GSFC લિમિટેડ, ગુજરાત રિફાઇનરી, જ્યોતિ લિમિટેડ તથા વડોદરા મહાનગર સેવા સદન અને વિવિધ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાનું 50મું ફૂલ, ફળ અને શાકભાજી બોન્સાઈનું પ્રદર્શન હરીફાઈ 2023નો આજરોજ સવારે 11 કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. 23થી 27મી સુધી આ પ્રદર્શન ચાલુ રહેશે. વડોદરા શહેરીજનો સવાર 9 વાગ્યાથી લઈને રાત્રિના 9 દરમિયાન પ્રદર્શનની મુલાકાત લઈ શકે છે. 71 જેટલી સંસ્થાઓમાં જોડાઈ છે. તમામને ડોક્ટર હિતેન્દ્ર પટેલે શુભેચ્છાઓ આપી હતી અને પ્રદર્શનની મુલાકાત લેવા શહેરીજનોને અપીલ કરી હતી.
શહેરની ધરતી ઉપર 50મો બોન્સાઈ સાથે ફળ ફૂલ અને શાકભાજીનો જે પ્રદર્શની છે એમાં મને કહેતા આનંદ થાય છે કે આજરોજ એનું ઉદ્ઘાટન થયું છે અને 27 તારીખ સુધી આપણા પ્રત્યક્ષદર્શી લોકોને પણ નિમંત્રણ આપીએ છીએ સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી પોતાના ઘરમાં અથવા પોતાના ફિલ્ડમાં જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિને પ્રાધાન્ય આપે છે એવા તમામ લોકોને નાના છોડથી માંડી મોટા છોડ બોન્સાઈથી માંડીને તમામ વસ્તુઓનું અહીંયા પ્રદર્શની છે અને પોતે ઘરે લઈ જઈ શકાય અને પોતાના ઘરમાં એનો વપરાશ પણ થાય એમાં સાધન સામગ્રીથી માંડી એનું ફળફળાદીના જે વસ્તુ છે એનો પણ ઉપયોગિતા સાથે આ ટીમ જે મહેનત કરી રહી છે એમાં તમામ લોકોને NGOs પણ જોડાયા છે, અલગ અલગ 71 જેટલી સંસ્થાઓ અહીંયા જોડાઈ છે. તમામને મારી શુભેચ્છા આપું છું અને આવનાર સમયમાં 27 તારીખ સુધી આજથી 27 તારીખ સુધી શહેરના અને જિલ્લાના તમામ લોકો અહીંયા ગુજરાતના અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીંયા પધાર્યા છે ત્યારે એને ખરેખર પ્રોત્સાહન મળે, બળ મળે એ હેતુથી એકવાર ચોક્કસ વિઝિટ લેવી જોઈએ. ગીર સોમનાથના શ્રી ભાલાકા તીર્થ સમીપ બિરાજમાન શ્રી પ્રગટેશ્વર મહાદેવના દિવાલયનો જીર્ણોદ્ધાર કરી પુનઃપ્રતિષ્ઠા કરાઈ. ગીર સોમનાથ નજીક આવેલા ભાલાકા તીર્થ કે જ્યાં શ્રી કૃષ્ણના ચરણને જરા નામના પારધી દ્વારા મૃગ સમજીને તીર મારવામાં આવ્યું હતું ત્યાં સદીઓ જૂનું પ્રગટેશ્વર મંદિર આવેલું છે. આ મંદિર 5000થી વધુ વર્ષ જૂનું હોય તેમ કહેવામાં આવે છે. ત્યારે સમયાંતરે જીર્ણ થયેલા પ્રગટેશ્વર મંદિરનું ગીર સોમનાથના ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા પુનઃઉદ્ધાર કરવામાં આવ્યો છે. પ્રગટેશ્વર મંદિરને પૌરાણિક સ્વરૂપ અને મજબૂતી સાથે અંદાજિત 50 લાખના ખર્ચ પુનઃનિર્મિત કરવામાં આવ્યું છે. પૌરાણિક મંદિરમાં રહેલી મૂર્તિઓનું પુનઃપ્રતિષ્ઠા માટે આજરોજ મંદિરના પ્રાંગણ્યમાં લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મંદિરની મૂર્તિઓને પુનઃપ્રતિષ્ઠિત કરાઈ હતી. સાથે મંદિર પર કળશ રોપણ અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના યજમાન પદે ગીર સોમનાથના ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી PK લહેરી સાહેબ અને તેમના ધર્મપત્ની શ્રી નીલાબેન P લહેરી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી JD પરમાર સાહેબ પૂજામાં જોડાયા હતા. પ્રગટેશ્વર મંદિરનું અંદાજિત 50 લાખના ખર્ચે પુનઃનિર્માણ કરાયું છે જેમાં એક શ્રદ્ધાળુ તરફથી 8 લાખ અનુદાન અને બાકીનો ખર્ચ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. નવનિર્મિત મંદિર મજબૂત અને સુંદર ધાંગધ્રા સ્ટોનથી બનાવવામાં આવ્યું છે. સાથે મંદિરનું ગર્ભગૃહ સફેદ આરસથી નિર્માણ કરાયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ પાટણ દ્વારા સંચાલિત પ્રગટેશ્વર મહાદેવ મંદિર ભાલકા તીર્થમાં આવેલું છે જે પુરાતન અવસ્થામાં હતું એમને ફરીથી જીર્ણોદ્ધાર કરી અને નવીનીકરણ કરી અને આજે એમાં જે દેવતાઓ હતા એ બધાની ફરીથી પુનઃ પ્રતિષ્ઠા કરી છે. ભગવાન પ્રગટેશ્વર યથાસ્થાને રહ્યા અને બાકીના દેવતાઓ જે શિવ પંચાયતન છે એમની પ્રતિષ્ઠા ફરીથી કરવામાં આવી છે. આખું મંદિરનું નવનિર્માણ 50 લાખના ખર્ચે સોમનાથ ટ્રસ્ટે કર્યું છે. એમાં એક દાતાએ 8 લાખ રૂપિયાનો સહયોગ પણ આપેલો છે અને આ મંદિરનું આજે મહારુદ્રયાગ કરીને અને બાકીના પૂજા વિધિઓ જે દેવતાઓની થતી હોય છે પ્રાણ પ્રતિષ્ઠામાં એ પ્રકારે બધી વિધિઓ પૂર્ણ કરીને મંદિર ઉપર કળશ ચડાવવામાં આવ્યો અને મંદિર ઉપર ધ્વજા લહેરાવવામાં આવ્યો. આજે એક ઉત્તમ કાર્ય સંપન્ન થયું છે એનો અમને સૌને આનંદ છે. મહાદેવ મંદિર એ ઘણું પુરાતન છે કારણ કે ભાલકા તીર્થ મંદિર પોતે જ ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા જ્યારે પોતાના પગમાં જરા પારાથી બાણ માર્યું અને એ વખતે પછી પોતે જે દેવલોકને ગયા એ વખતે આ સ્થાન હતું જ અને એ મહાદેવની પૂજા તો પ્રભાસની અંદર ચાલુ જ હતી એટલે પ્રગટેશ્વર મહાદેવ એ એટલું પ્રાચીન મંદિર ગણાય અને ભગવાન શ્રી કૃષ્ણને આજે 5132 વર્ષથી અગાઉનો સમય ગણાય છે એટલે એમ ગણીએ તો આ મંદિર 5000 વર્ષ જૂનું છે. શહેરના કાપડી વિસ્તારમાં આવેલા નસીબ મહિલા મંડળ સરકારી વ્યાજબી ભાવની દુકાનદાર દ્વારા અનાજ પૂરું આપવામાં આવતું નથી જેવા અનેક સવાલોને લઈને દેવગઢ બારિયા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. આવા દુકાનદારો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? જો કાયદેસરની કાર્યવાહી ના કરવામાં આવે તો રેશન કાર્ડ ધારકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિત રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં
આપવામાં આવી, તો શું ગરીબ લોકો આટલા બધા પરેશાન હશે? દેવગઢ બારિયા શહેરમાં આવેલા કાપડી પીઠા વિસ્તારમાં આવેલ નસીબ મહિલા મંડળ સરકારી વ્યાજબી ભાવની દુકાન આવેલ છે, જે દુકાન દ્વારા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ પૂરું આપવામાં આવતું નથી અને મહિનાની છેલ્લી તારીખમાં એટલે કે 5 થી 7 દિવસ બાકી હોય ત્યારે અનાજનો જથ્થો લાવી અંગૂઠો મૂકવા બોલાવતા હોય છે, જેમાં વધારે રેશન કાર્ડ ધારકો હોવાથી લોકોની લાઈનો લાગતી હોય છે, જે ગરીબ લોકોને બેસવાની કોઈ વ્યવસ્થા નથી. ગરમી, વરસાદ, ઠંડી હોય તો પણ 4 થી 5 કલાક સુધી લોકોને હેરાન કરવામાં આવતા હોય છે અને વજન કાંટો કોમ્પ્યુટર રાખવામાં આવે છે, જેના કારણે ગરીબ અને અભણ હોય જેથી અનાજ ઓછું આપવામાં આવતું હોય, જે અનાજ ઘરે અથવા કોઈ દુકાને વજન કરીએ છીએ ત્યારે ઓછું હોય છે, જેવી દુકાનદારને કહેવા જતાં માનતા પણ નથી. આ તમામ બાબતોને લઈને અગાઉ પણ દેવગઢ બારિયા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે દુકાનદાર કાર્ડ ધારકોને વધુ હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે અને લોકો કલાકો સુધી લાઈનોમાં પણ ઊભા રહી નંબર આવવાનો સમય કહેતા હોય કે નેટ નથી પકડાતું, સર્વર ડાઉન છે, મોડા અથવા કાલે આવજો તેમ કહીને કાઢી મૂકવામાં આવતા હોય છે અને પછી કહે છે કે મહિનો બદલાઈ ગયો, હવે અનાજ ના મળે તો શું? આ ગરીબો અનાજ સગે વગે કરવામાં આવે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. મામલેદાર માં મોટા સાહેબને મેં શું કીધું, તમે કહી દો ને કે એ બધું કહી જવાનું, મને ના કહેવાનું, કશું બી શબ્દ નથી બોલાતો સાહેબ. કોઈ છત નથી એમના ત્યાં ઊભું રહેવાનું. તાપ હમણાં કેટલો પડશે તમે ખાલી ધ્યાન. બોર્ડની વ્યવસ્થા નથી, બોર્ડ ભાવનું બોર્ડ નથી માર્યું, પછી વજન કાંટો એમની બાજુમાં રાખે છે, કેટલું અનાજ આપે છે એમને ખબર પડે. કાંટો સાહેબ એમની તરફ હોય, આપણને ના દેખાય, અંધારું હોય, પછી આપણે અમુક વખત દેખવા જવું પડે અને શું જોવું. અમારા કાપડી વિસ્તારમાં સરકારી દુકાનમાં અમારા બૈરાઓ જાય છે, 4-4 કલાક બેસાડ્યા, સરોવર નથી, નેટ નથી, એમ કરીને ટાઈમ બગાડે, ધૂપ તાપ જોગતા નથી. અમે મામલેદાર સાહેબને લિખિતમાં અરજી આપી છે. હવે કડક પગલાં લેવામાં આવે નહીં તો અમે આગે બી જાણ કરી દઈશું. હવે જ્યારે બી અમે જઈએ છીએ તો કે અમને પૂરતું અનાજ મળતું નથી, અમે પૂછીએ છીએ કે ભાઈ અમને અનાજ કેટલું મળે છે, તો કે મામલેદાર સાહેબને પૂછી લો. હવે મામલેદાર સાહેબને અમે કઈ રીતે પૂછવા જઈએ, એકદમ મોટા સાહેબને તમે જાણ કરો તે કે બધું ના અમારી જોડે ચાલ હટાઈથી પડ્યો, ચાલ છેટો રહે, એટલે ઉલટા સીધા જવાબ આપે છે, અમને સીધા જવાબ આપતા નથી. એ બદલ અમે મામલેદાર સાહેબને અત્યારે લિખિતમાં અરજી આપી છે. આના કાયદેસર કડક પગલાં લેવામાં આવશે અને ના લેશે તો અમે આગળ કાર્યવાહી કરીશું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.